હેલો દોસ્તો, જય માતા દી. તો જો મારા ફેસ ઉપર મેં આ વાટકીમાં પેક બનાવ્યું છે અને લગાવ્યું છે અને હું તમારા સાથે શેર કરું છું. તો મેં અહીંયા મસૂરની દાળનો લોટ અને એની અંદર મેં કોફી નાખી છે. તમે જોઈ શકો છો, હું લગાવું છું. ઠંડી આવી છે, નજીકથી બતાવું છું તમને. એની અંદર મેં ગુલાબજળ નાખ્યો છે. તો જો મેં આ પેક લગાવ્યો છે ફેસ ઉપર. મસૂરની દાળનો લોટ, એની અંદર કોફી પાવડર અને ગુલાબજળ આ મેં લગાવ્યું છે તમારી સામે. અને આ સુકાશે ત્યાં સુધી આપણે રાખવાનું છે અને પછી હું તમને બતાવીશ કેવો ગ્લો આવ્યો છે. તો શિયાળો આવ્યો છે ને, તો આપણો ફેસ થોડો ડલ થઈ જાય છે. તો વોશ કરશું 15 મિનિટ પછી હું તમને બતાવીશ. હેલો દોસ્તો, તો આ જુઓ સુકાઈ ગયું છે એકદમ. તો આપણે આને રિમૂવ કરવાનું છે. મેં એકદમ નરમ કપડું લીધું છે કારણ કે આ સુકાઈ ગયું છે. તો ફેસને જોઈ શકો છો તમે. તમે જોવો છો કેવો ગ્લો આવી ગયો છે મારા ફેસ ઉપર. જો છે ને, તમે લચ્છીને બતાવો છો, લચ્છીને. તો મેં એક સાઈડનું કાઢી નાખ્યું છે. તમે ફેસ ઉપર ગ્લો જોઈ શકો છો. તો દોસ્તો, શિયાળો આવી ગયો છે અને ફેસને ચમકાવો. તો મેં આ રીતે ફેસ પેક બનાવ્યું, તમે બી બનાવો ઘરે અને લગાવો. વોશ કરીશ અને પછી કારણ કે થોડું સુકાઈ ગયું છે એટલા માટે. તો આ ફેસ પેક કેવો લાગ્યો? ઘરે બનાવો અને લગાવો, રોજ રોજ લગાવો. જય માતા દી.